હેલો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમારે જવાનું છે રથયાત્રા જોવા, એટલે કે ભાવનગર જવાનું છે. ને અમારી હારે છે જોવો કિરણભાઈ અને ડીગાભાઈ, ત્રણેયને જવાનું છે અમારે ભાવનગર. તો અમારા વ્લોગમાં ઠેઠ સુધી વ્લોગમાં બન્યા રહીજો. તો આપણે જાવી ભાવનગર તરફ. મિત્રો આપણે જોવા હજી આપણે નીલમબાગ થી આપણે હાલ્યા જ આવી છીએ. હવે હજી રથયાત્રા અહીંયા પહોંચી નથી. તો આમ હજી બધા આમ આગળ છે, સંસ્કાર મંડળ બાજુ પહોંચેલી છે. તો આપણે એનપા આગળ જાવી ને તમને હું બધું બતાવીશ. તો આપણે જાવી એનપા. ફાઇનલી મિત્રો આપણે રથયાત્રાની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. અને તમને જોવો અહીંયા જોવો હાથીને એવું સલો થઈ ગયો છે. ને તમે જોવો અહીંયા પાછળ જોઈ રહ્યા છો કે હાથીને એવું આવે છે. એટલે તમને સંપૂર્ણ બધું આવે એ તમને અમે બતાવશું. અને આ જો હાથી છે. તો મિત્રો અહીંથી સ્ટાર્ટ થાય છે ને આપણે આવે છે રેલગાડી. તમે પાછળ જોઈ શકો છો. આ જો અહીંયા રેલગાડી આવે છે. ફાઇનલી મિત્રો આપણે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. જો અહીંયા થોડાક જો આવા રાક્ષસ કેવા બનેલા છે. ને સીતા મૈયાને એવું જોવા તમે અહીંયા પાછળ નિહાળી શકો છો. રામ ને સીતા ને એવું છે, લક્ષ્મણ ને એવું બધું. એ પાછળ જો અવનવા આવા બધા આવવાનું છે. જો કૃષ્ણ ભગવાન પણ અહીંયા જો આ રીતના બધા બનેલા છે. ને આપણે આગળ જઈશું. અહીંયા તમે નિહાળી શકો છો. તો 4 નંબરનો ખટેરો છે. એવા કેટલા ખટેરા હોય આપણે કંઈ ખબર નથી, પણ તમને બતાવશું કેટલા છે એમ. અને જો આપણે ઓલો જવાનું આ રીતનું બધું અહીંયા છે.
આ 51માં જો ખટેરો છે એવા કેટલા ખટેરા છે એ અમને કાંઈ ખબર નથી ને તમે જો પાછળ નિહાળી શકો છો કે આપણે 51માં ખટેરામાં છીએ ને જો આ બધા મિત્રો જોવો આ બધા જો મિત્રો ને એક સ્ટેડી અહીંયા છે એ હું તમને બતાવીશ ને જોવો અહીંયા ઉપર જોવો રહ્યું છે બધું ને એ હું તમને બતાવીશ આગળ જેમ જાઓ એમ આ બધી છે ને બધા ખટેરા જ છે ને અમારો વોઇસ તમને આવતો હોય કે ન આવતો હોય જો આ બધા ખટેરા કેટલા છે એ કાંઈ ખબર નથી ને પાછળ આપણા રથ છે ને આપણે જાવું જોવા તો પુષ્પરાજ આ રીતનું છે બધું મિત્રો તો અમારા વ્લોગમાં બન્યા રહીજો એમ તમને સંપૂર્ણ જગ્યા બતાવશું અને અહીંનું કંઈક હેલીપેડ કંઈક મિશ્રાલ છે આ બધા જોવો આવે છે આગળની જોઈને આપણે જ આવી છીએ પાછળ એટલે તમે અમારા વ્લોગમાં બન્યા રહીજો અને કન્ટિન્યુ પાછળ તમે જય શ્રી રામ મિત્રો આ રીતનું બધું છે અને પાછળ તમે અમને રથને બધી બોલી બતાવશો ને તો આ રીતનું કંઈક ભારત માતાનું કંઈક છે આગળ જાય આ બધા ખેતરામાં કાંઈ વસ્તુ છે નહીં ને હવે જો અહીંયા પાછળ બધા મોટા મોટા ખેતર આવે છે ને જો અહીંયા કંઈક દૂધ ન આવે છે ને અહીંયા જો એકલા રાક્ષસ ભરેલો છે બધે ફાઇનલી મિત્રો આપણે જો બધા ખટારે ને એવું હતું એ બધું પૂરું થઈ ગયું છે ને પાછળ આપણે રથ આવતો હોય ના જ આવી આપણે દર્શન કરવા ને હું તમને બતાવીશ ને આ જો પૂરેપૂરી બધી જે લાઈન હતી એ અહીંયા થઈ ગઈ પૂરી ને આપણે જવાનું છે હવે રથ બાજુ ને આપણે પહેલાં દર્શન કરી આવી ને પછી હું તમને એ પાછળ બધું બતાવીશ એટલે તમે વિડીયોમાં બન્યા રહીજો ને જો આપણે રથ છે આમ આગળ તો ફાઇનલી મિત્રો આપણે લગભગ 3 થી 4 કિલોમીટર આપણે હાલીને આવ્યા છીએ ઠીક નિર્મળનગર ગાડી મૂકી પહેલાં 3-4 કિલોમીટર તો રથયાત્રા આવી જ નહોતી ને મને એ લાગે છે કે 1-2 કિલોમીટર રથથી આગળ હોય છે કાંઈ વાંધો નહીં આપણે જાવી ને જો પૂરેપૂરો રોડ ખાલી છે ને પાછળ છે ઓલપા રથ ને જોવા બધું અહીંયા ફૂગા ને એવું બધું જોવા અહીંયા વેચાય છે તો આપણે હળવે હળવે એને હાલ્યા જ આવી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રથે ને ના કંઈક ઓડિયો ને એવું વાગે છે એટલે આપણે નાનું કરી દેવું મ્યુન ને પાછળ તમને હું બતાવું જો રથ તમને બતાતો હોય છે તો આપણે જઈએ એની પા ને તમને હું દર્શન કરાવડાવીશ ફાઇનલી આપણે જો પંચાયતી આવી ગઈ છે ને આપણે તો થોડીક પંચાયતી લીધી પાછળ જોવા તમે નિહાળી શકો છો